જય હિન્દ. ઓનલી ફર્સ્ટ સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે મિત્રો વન સંરક્ષણ મિત્રો પરીક્ષા ચાલી રહી છે. તો પરીક્ષાની પૂર્વ તૈયારી મિત્રો 4 એટમ ખતમ પણ થઈ ચૂક્યા છે અને ઘણા બધા મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપેલા પૂછાયા પણ છે. તો આજે આપણે જે તમારી સામે મોડલ પેપર મૂકીએ છીએ અને મોડલ પેપર નંબર 10 છે કે જેની અંદર તમને 70 એટલે કે 70 એમસીક્યુ પ્રકારના પ્રશ્નો જોવા મળશે. તો વિડીયો પૂરેપૂરો જોજો. મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તો જોઈએ. અને એનસીઆરટી અનુસાર છે તો જોઈએ કે ચારે બાજુથી પર્વતમાળાઓથી ઘેરાયેલ ભૂમિભાગને ખાલી જગ્યા કહેવાય. મિત્રો એને શું કહેવાય? આંતરપર્વતીય, પરપર્વતીય, શું કહેવાય? આંતરપર્વતીય, પર્વત પ્રાંતિ, ખંડિયા કે એક પણ જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન એ. મિત્રો એને આંતરપર્વતીય કહેવાય. જે ચારો બાજુથી પર્વતમાળાઓથી ઘેરાયેલ હોય જે ભૂમિભાગ હોય એ ભૂમિભાગને કેવો ઉચ્ચ પ્રદેશ કહેવાય? તો આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ કહેવાય. જે પ્રશ્ન બીજો કે હવાંગહોનું મેદાન હવાંગહોનું મેદાન કયા પ્રકારનું છે? દસારણનું, નિક્ષેપણનું, કિનારાનું કે એક પણ? જવાબ શું આવશે? ઓપ્શન બી જવાબ આવશે. મતલબ કે નિક્ષેપણનું. જોઈએ પ્રશ્ન આગળ કે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા એટલે શું? આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા એટલે શું? 0 અંશ રેખાંશ વૃત્ત, 180 અંશ રેખાંશ વૃત્ત, 181 અંશ રેખાંશ વૃત્ત કે 360 રેખાંશ વૃત્ત? જવાબ શું આવશે? ઓપ્શન બી 180 રેખાંશ વૃત્ત. ઓપ્શન બી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ કે કયો વાયુ સૂર્યના જલદ 5 અબલી કિરણોનું શોષણ કરી પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે? ઓક્સિજન, ઓઝોન, નાઇટ્રોજન કે હેલિયમ? જવાબ શું આવશે? ઓપ્શન બી. એને શું કહેવાય મિત્રો? એને કહેવાય ઓઝોન. ઓપ્શન બી જવાબ, ઓઝોન. આગળ વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવાય છે? 31 માર્ચ, 21 માર્ચ, 3 માર્ચ, 5મી જૂન કે 21 જૂન? જવાબ શું આવશે? ઓપ્શન સી જવાબ આવશે. 5મી જૂન. સમુદ્ર સપાટીથી 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા ભૂમિ સ્વરૂપને શું કહે છે? પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન કે ડુંગર? એને શું કહેવાય? જવાબ આવશે ઓપ્શન એ. મિત્રો એને પર્વત કહેવાય. ઓપ્શન એ જવાબ. જોઈએ આગળ કોના લાકડાને લાંબા સમય સુધી ઉદય લાગતી નથી? શીશમ, સાલ, બીયો કે મોદર? જવાબ શું આવશે? ઓપ્શન બી જવાબ આવશે. સાલ. ઓપ્શન બી જવાબ. જોઈએ આગળ કે કયા મેદાનોને સંરચનાત્મક મેદાન કહે છે? કિનારાના મેદાન, ઘસારાના મેદાન, નિક્ષેપણના મેદાન કે પછી હિમ મેદાન? જવાબ આવશે ઓપ્શન એ જવાબ આવશે. મતલબ કે કિનારાના મેદાન. ઓપ્શન એ જવાબ. ઓસ્ટ્રેલિયા ખંડની મધ્યમાંથી કઈ રેખા પસાર થાય છે? વિષુવવૃત્ત, મકરવૃત્ત, કર્કવૃત્ત કે આપેલ તમામ? જવાબ શું આવશે? ઓપ્શન બી જવાબ આવશે. મકરવૃત્ત. ઓપ્શન બી જવાબ. બાજરીના પાક માટે કેવી જમીન અનુકૂળ આવે છે? કાળી જમીન, કાપની જમીન, રેતાળ અને ગોરાડુ જમીન, રેતી મિશ્રિત કાળી જમીન? જવાબ શું આવશે? ઓપ્શન સી જવાબ આવશે. રેતાળ અને ગોરાડુ જમીન. ઓપ્શન સી જવાબ. સૌર પરિવારમાં કુલ કેટલા નક્ષત્રો આવેલા છે? 17, 21, 29 કે 27? જવાબ આવશે ઓપ્શન ડી 27. પૃથ્વી પર દોરેલી કાલ્પનિક ઊભી રેખાને રેખાંશ કહે છે. રેખાંશ વૃત્તોની કુલ સંખ્યા કેટલી છે? 180, 181, 360 કે 361? જવાબ શું આવશે? ઓપ્શન સી 360. નીચે પૈકી કોના ફળોમાંથી તેલ કાઢી સાબુ બનાવવામાં કામ લાગે છે? શાક, સાલ, મવડો કે શીમડો? જવાબ શું આવશે? ઓપ્શન સી જવાબ આવશે. મવડો. પરવાળાના ટાપુઓનો સમૂહ ગ્રેટ બેરિયર રીફ એ ખંડમાં આવેલો છે? તો કયા ખંડમાં આવેલો છે? ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, એન્ટાર્કટિકા કે એશિયા? જવાબ શું આવશે? ઓપ્શન એ જવાબ આવશે. ઓસ્ટ્રેલિયામાં. ઓપ્શન એ જવાબ. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની સ્થાપના ક્યારે થઈ હતી? 1836માં, 1863માં, 1963માં કે 1975? જવાબ આવશે ઓપ્શન બી 1863ની અંદર. ઓપ્શન બી જવાબ. ગુજરાતની ઉત્તર દક્ષિણ લંબાઈ આશરે કેટલી છે? 390 કિલોમીટર, 500 કિલોમીટર, 590 કિલોમીટર કે 400 કિલોમીટર? જવાબ શું આવશે? ઓપ્શન સી જવાબ આવશે. 590 કિલોમીટર. ઓપ્શન સી જવાબ. કડાના અને વણાકબોરી પરિયોજના કઈ નદી પર આવેલી છે? તાપી, મહી, નર્મદા કે સાબરમતી? જવાબ આવશે ઓપ્શન બી જવાબ આવશે. મહી નદી પર. પેગ્વિન ભૂમિ એટલે કયો ખંડ?
ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકા, યુરોપ કે એશિયા? જવાબ શું આવશે? ઓપ્શન બી આવશે એન્ટાર્કટિકા. ઓપ્શન બી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ. નીચે પૈકી યોગ્ય જોડકું જોડવાનું છે. હિમાલય, સાતપુડા, બેરન, અરવલ્લી આ બાજુ છે જ્વાળામુખી, ગેટ પર્વત, અવશિષ્ટ કે ખંડ પર્વત? જવાબ શું આવશે? તો તમારે સૌ મિત્રો જોઈએ તો જવાબ આવશે ઓપ્શન બી. મતલબ હિમાલય તો ગેટ પર્વત કહેવાય, બરોબર છે. સાતપુડા તો મિત્રો એને ખંડ પર્વત કહેવાય, બેરન તો એને જ્વાળામુખી કહેવાય અને અરવલ્લી તો એને અવશિષ્ટ પર્વત કહેવાય. ઓપ્શન સી જવાબ. જોઈએ આગળ ઓપ્શન બી જવાબ. આગળ પછી જોઈએ કે કેવી રીતે બનેલા મેદાનોને પેની પ્લેન કહે છે? તો કિનારાના મેદાન, ઘસારાના મેદાન, નિક્ષેપણના મેદાન કે હિમના મેદાન? જવાબ આવશે ઓપ્શન બી ઘસારાના મેદાન. ઓપ્શન બી જવાબ. કયા પ્રાણીને વાગવાથી કે મારવાથી મનુષ્યની માફક રડે છે? વરુ, શિયાળ અને રીંછ? આપેલ તમામ? જવાબ શું આવશે? ઓપ્શન ડી જવાબ આવશે. આપેલ તમામે તમામ. રીંછ પણ વરુ પણ રીતે રડે છે મારવાથી માફક, શિયાળ રડે અને રીંછ પણ રીતે રડે છે. આગળ 17 જૂનનો દિવસ, 17 જૂન કયો દિવસ ઉજવાય છે? વિશ્વ વન દિવસ, રણ અટકાવવા માટે દિવસ, રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ, ઉર્જા દિવસ? જવાબ શું આવશે? ઓપ્શન બી જવાબ આવશે. મતલબ રણ અટકાવવા માટેનો દિવસ. ઓપ્શન બી જવાબ. પિરોટન ટાપુમાં મોતી આપતી કાલુ માછલી કયા શિપમાંથી મળે છે? તો ઓઇસ્ટર, પેયસ, નેસિસ કે એલિવરી? જવાબ શું આવશે? ઓપ્શન એ જવાબ આવશે. ઓઇસ્ટર. ઓપ્શન એ જવાબ. ભારતમાં એરંડાનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે? ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ? જવાબ શું આવશે? ઓપ્શન એ ગુજરાતની અંદર. આગળ જ્યારે કોઈ જળ વિસ્તાર 3 બાજુથી ભૂમિથી ઘેરાયેલો હોય તેને શું કહે છે? અખાત, ભૂશીર, બેટ કે ટાપુ? જવાબ શું આવશે? ઓપ્શન એ જવાબ. અખાત કહેવાય ને. ઓપ્શન એ જવાબ. પૃથ્વીનો ઉપરનો પોપડો લગભગ કેટલા કિલોમીટર જેટલી જાડાઈ ધરાવે છે? 1 થી 8 કિલોમીટર, 8 થી 32 કિલોમીટર, 32 64 કિલોમીટર? જવાબ શું? 64 થી 100 કિલોમીટર? જવાબ શું આવશે? ઓપ્શન ડી જવાબ આવશે. પૃથ્વીનો પોપડો લગભગ 64 થી 100 કિલોમીટરની જેટલી જાડાઈ ધરાવે છે. આગળ પૃથ્વીને કેટલા કટિબંધોમાં વહેંચવામાં આવી છે? 5, 2, 3 કે 4? જવાબ શું આવશે? ઓપ્શન સી એને 3 ભાગમાં વહેંચવામાં આવી છે. કયા રાજ્યના દરિયા કિનારે સમુદ્રી કાચબાઓ ઈંડા મૂકવા આવે છે તે માટે જાણીતો છે? ગુજરાત, તમિલનાડુ, ઓડિશા કે આંધ્રપ્રદેશ? જવાબ શું આવશે? ઓપ્શન સી ઓડિશા. આગળ નીચે પૈકી કયું વિધાન સાચું નથી? તો પૃથ્વી વિષુવવૃત્ત પર કલાકના 1670 કિલોમીટરની ઝડપે એક પરિભ્રમણ પૂરું કરે છે. પૃથ્વી પોતાની ધરી પર 23.5 અને કક્ષા સાથે 66.5નો ખૂણો બનાવીને ફરે છે. પૃથ્વીના પરિક્રમણને લીધે દિવસ રાતની લંબાઈમાં ફેરફાર થાય છે. અને આપેલ તમામ સાથે જવાબ શું આવશે? ઓપ્શન સી જવાબ આવશે. મતલબ કે પૃથ્વી પરિક્રમણને લીધે દિવસ રાતની લંબાઈમાં ફેરફાર થાય છે. ઓપ્શન સી જવાબ. જોઈએ આગળ. નીચે પૈકી સૌર્ય પરિવારનો કયો ગ્રહ બાહ્ય છે? મંગળ, બુધ, ગુરુ કે પૃથ્વી? જવાબ શું આવશે? ઓપ્શન સી ગુરુ. આગળ પ્રશ્ન. સૂર્યમંડળના સૂર્યની નજીકથી ગ્રહોનો સાચો ક્રમ કયો છે? તો જવાબ આવશે ઓપ્શન એ. મતલબ બુધ પહેલા આવશે, શુક્ર પછી, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન આ રીતે આવશે. સાચો આવશે ઓપ્શન એ જવાબ. જોઈએ આગળ. ભારતની પૂર્વ પશ્ચિમ લંબાઈ કેટલા કિલોમીટર છે? તો જવાબ આવશે ઓપ્શન એ. આપણે સીધા જવાબ જોઈ લઈએ. 2933 કિલોમીટર. ઓપ્શન એ જવાબ. નીચે પૈકી કઈ વિધાન સાચું નથી? તો મિત્રો આમાં બધા આપણે વિધાન વાંચવા પડશે. જો કયું સાચું નથી તો જોઈએ કે ઉત્તર ગોળાર્ધમાં 21મી જૂન વર્ષનો લાંબામાં લાંબો દિવસ છે. દક્ષિણ ગોળાર્ધમાં 22મી ડિસેમ્બરની લંબાઈ લાંબામાં લાંબી રાત છે. સૂર્યનો ક્રાંતિવૃત્ત અને વિષુવવૃત્ત વર્ષમાં 2 વખત એકબીજાને છેદે છે. આપણે તમારો સાચો જવાબ શું આવશે? ઓપ્શન બી જવાબ આવશે. મતલબ કે દક્ષિણ ગોળાર્ધમાં 22મી ડિસેમ્બરની લંબાઈ વર્ષની લાંબામાં લાંબી રાત છે. વિધાન સાચું નથી. મતલબ બાકી બધા સાચા કયા છે? તો ઉત્તર ગોળાર્ધમાં 21મી જૂન લાંબો દિવસ છે. સાચી વાત છે. સૂર્યનો ક્રાંતિવૃત્ત અને વિષુવવૃત્ત વર્ષમાં 2 વખત એકબીજા છેદે છે. આ વિધાન સાચા છે. બરોબર છે. જવાબ શું આવશે? આપણો ઓપ્શન બી આ જવાબ આવશે. નથી પૂછ્યું એટલા માટે. સી મોટાભાગે ક્યારે ઘટના કરે છે મિત્રો? તો સૂર્યાસ્ત પછીના 1 કલાક પછી. જ્યારે સૂર્ય અસ્તમી જાય એના 1 કલાક પછી ઘટના કરે. એટલે જવાબ આવશે ઓપ્શન ડી. ધ્યાનમાં રાખજો. નીચે પૈકી કયા ક્ષેત્રમાં પાલતુ પ્રાણીઓના ચરણ પર પ્રતિબંધ નથી પૂછ્યું છે? તો અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન, જૈવ આરક્ષિત ક્ષેત્ર? આપેલ તમામ. તો જવાબ શું આવશે? અભયારણ્ય. એટલે એ જવાબ આવશે. બાકી બધા છે રાષ્ટ્રીય ઉદ્યાનમાં, જૈવ આરક્ષિત ક્ષેત્રમાં છે, બાકી અભયારણ્યમાં નથી. આગળ જોઈએ આપણે કે સૂર્યનું મુખ્ય આવરણ કયા વાયુનું બનેલું છે? ઓક્સિજન, નાઇટ્રોજન, હાઇડ્રોજન કે લિથિયમ? જવાબ શું આવશે? હાઇડ્રોજનનું. ઓપ્શન સી જવાબ. હાઇડ્રોજનનું બનેલું છે.
કાનમ પ્રદેશ કોના માટે જાણીતો છે? મગફળી, તમાકુ, ચા, કપાસ. જવાબ શું આવશે? ઓપ્શન ડી, કપાસ માટે જાણીતો છે. શેના માટે? કપાસ માટે. સુંદરવન મુખ ત્રિકોણ પ્રદેશની રચના કઈ નદીઓ કરે છે મિત્રો? તો જવાબ શું આવશે? બ્રહ્મપુત્ર અને ગંગા. ઓપ્શન બી જવાબ. જોઈએ આગળ પ્રશ્ન. નીચે પૈકી કયું વૃક્ષ ઉષ્ણકટિબંધીય ખરાબ જંગલોનું નથી પૂછ્યું છે? તો મવડો, સાગ, રોજવૂડ કે સાલ. જવાબ શું આવશે? ઓપ્શન સી, રોજવૂડ નથી, બાકી મવડો, સાગ અને સાલ છે. પૃથ્વી પરનું કેટલા ટકા પાણી સમુદ્રમાં રહેલું છે? તો 97%. એ પાણી સમુદ્રમાં છે. જવાબ આવશે ઓપ્શન ડી. ડાયનાસોરનો અર્થ શું થાય છે? વિશાળ જીવ, ભયાનક ગરોળી, પ્રાચીન પ્રાણી કે મહાકાય અજગર. જવાબ શું આવશે? ભયાનક ગરોળી. શું કહેવાય ને? તો એને કહેવાય ભયાનક ગરોળી કહેવાય. તો જોઈએ ભયાનક ગરોળી. જવાબ આવશે ઓપ્શન બી. કયા જંગલોના વૃક્ષો ગેગુર અને ઘટાદાર હોવાથી સૂર્યના કિરણો જમીન પર પહોંચી શકતા નથી? તો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, ઉષ્ણકટિબંધીય જંગલી બંધીય કરાય જંગલો, ઉષ્ણકટિબંધીય કોટાળા જંગલો કે મેઘદૂત જંગલ. જવાબ આવશે ઓપ્શન એ, ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. ઓપ્શન એ જવાબ. કયા જંગલોમાં મોસમ પ્રમાણે પાંદડા ખરતા હોવાથી તેને મોસમી જંગલો પણ કહે છે? તો ઉષ્ણકટિબંધીય ખરાબ જંગલો. ઓપ્શન બી જવાબ. NATMO એટલે કે નેશનલ એટલાસ થીમેટિક મેપ ઓર્ગેનાઇઝેશન સંસ્થા ક્યાં આવેલી છે? તો આવે છે કોલકાતાની અંદર. ઓપ્શન બી જવાબ, કોલકાતા. કોના લાકડામાંથી દિવાસળીની પેટી પેકિંગ ઉદ્યોગ માટે સામાન પ્લાયવુડ ઉદ્યોગ વિકસ્યો છે? તાવડો, ખાખરો, શીમળો કે હળદર. જવાબ શું આવશે? ઓપ્શન સી, શીમળો. ઓપ્શન સી જવાબ, શીમળો. 120 સેન્ટીમીટરથી વધુ વાર્ષિક વરસાદ ધરાવતા ગુજરાતના પ્રદેશોમાં કયા પ્રકારના જંગલો આવેલા છે? ભેજવાળા પાનખર જંગલો, સૂકા પાનખર જંગલો, સૂકા જોખરાવાળા જંગલો કે મેઘદૂત જંગલો. જવાબ શું આવશે? ઓપ્શન એ જવાબ બનશે, ભેજવાળા પાનખર જંગલો. ઓપ્શન એ જવાબ. જે પ્રશ્ન આગળ કે કયો પાક પાણીથી ભરેલા ખેતરોમાં થાય છે? ઘઉં, બાજરી, ડોગર કે તમાકુ. જવાબ શું આવશે? ઓપ્શન સી, ડોગર પાણીથી ભરેલા ખેતરમાં થશે. ઓપ્શન સી જવાબ. જોઈએ આગળ. કઈ તારીખે રાત અને દિવસ બંને સરખા હોય છે? તો મિત્રો ઓપ્શન ડી જવાબ બનશે. શું આવશે? ઓપ્શન ડી જવાબ. 21મી માર્ચ અને 23મી સપ્ટેમ્બરે રાત અને દિવસ સરખા હોય. જવાબ આવશે ઓપ્શન ડી. શાર્ક માછલીના તેલને શુદ્ધ કરવાની રિફાઇનરી ક્યાં આવેલી છે? તો ઓપ્શન એ જવાબ આવશે વેળાવળની અંદર. ક્યાં આવશે? વેળાવળ. ક્યાં આવશે? વેળાવળ. નીચે પૈકી કયા જિલ્લામાં ભરતીના જંગલો જોવા મળતા નથી? પૂછ્યું છે. જુનાગઢ, રાજકોટ, જામનગર. જવાબ આવશે ઓપ્શન બી મિત્રો, રાજકોટમાં ભરતીના જંગલો જોવા મળતા નથી. ઓપ્શન બી. બાકી જુનાગઢ, જામનગર અને કચ્છમાં જોવા મળે છે. તો જવાબ છે આપણો ઓપ્શન બી, રાજકોટ. નથી પૂછ્યું એટલા માટે. કચ્છ, બનાસકાંઠા જિલ્લામાં કયા પ્રકારના જંગલો જોવા મળે છે? તો સૂકા જોખરાવાળા જંગલો. જવાબ આવશે ઓપ્શન સી. ભૂમિનો લંબાત્મક છેડો જે જળભાગમાં ફેલાયેલો હોય છે તેને શું કહે છે? ટાપુ, અખાત, સામુદ્રની કે ભૂશીર. તો શું કહેવાય મિત્રો? ઓપ્શન ડી જવાબ આવશે, અને ભૂશીર કહેવાય. ઓપ્શન ડી જવાબ. ભારતમાં કયા પ્રકારના પવનો વાય છે? વાયવ્યના, નૈઋત્યના, પૂર્વના કે ઉત્તરના. જવાબ આવશે ઓપ્શન બી. તો મિત્રો ભારતમાં નૈઋત્યના પવન વાય છે. ઓપ્શન બી જવાબ. જોઈએ આગળ પ્રશ્ન. જો શું છે કે કોના લીધે પૃથ્વી પર સૂર્યપ્રકાશ રેલાતો જોવા મળે છે? તેનાથી એકાએક અંધારું થતું નથી કે અજવાળું પણ થતું નથી. તો જવાબ શું આવશે? રજકણો, ઉલ્કા, મહાસાગરો કે વૃક્ષો. જવાબ શું આવશે? ઓપ્શન એ, રજકણો. ઓપ્શન એ જવાબ. કયા વૃક્ષ પર્વતીય વિસ્તારમાં જોવા મળે છે અને તે શંકુતરમ વનસ્પતિ તરીકે ઓળખાય છે? તો ચીડ, દેવદાર અને પાઇન. ઓપ્શન ડી જવાબ. નીચે પૈકી કયું પ્રાણી કરડવાથી હડકવા થઈ શકે છે? તો આપેલ તમામ. મતલબ કૂતરો, રીંછ અને ચામડીચીડિયા કરડે તો હડકવા આવી શકે છે. ઓપ્શન ડી જવાબ. મહાકાય દરિયાઈ જીવોની સ્વર્ગભૂમિ એટલે કયો ખંડ? ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, એન્ટાર્કટિકા કે એશિયા. જવાબ શું આવશે? ઓપ્શન સી, એટલે એન્ટાર્કટિકા. મહાકાય દરિયાઈ જીવોની સ્વર્ગભૂમિ એટલે એન્ટાર્કટિકા. ઓપ્શન સી જવાબ. પૃથ્વી પર આડી દોરેલ કાલ્પનિક રેખાને અક્ષાંશ કહે છે. અક્ષાંશ વૃત્તોની કુલ સંખ્યા કેટલી છે? 180, 181, 360 કે 111. જવાબ આવશે ઓપ્શન બી, 181. પૃથ્વીની અંદર ગરમીને કારણે પીગળેલા ખડકોના દ્રવ્યને શું કહે છે? સિગ્મા, પ્લાઝમા, મેગ્મા કે ડેલ્ટા. ને શું કહેવાય? મિત્રો કહેવાય મેગ્મા. ઓપ્શન સી જવાબ, મેગ્મા.
ભારતમાં પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ક્યારે આવે છે? ડિસેમ્બરથી ફેબ્રુઆરી, માર્ચથી મે, જૂનથી સપ્ટેમ્બર, ઓક્ટોબરથી નવેમ્બર. જવાબ શું આવશે? ઓપ્શન ડી જવાબ આવશે. ઓક્ટોબરથી નવેમ્બર, ઓપ્શન ડી જવાબ. સૂર્યમંડળના કયા ગ્રહને પાઘડીયો ગ્રહ કહે છે? બુધ, શનિ, પૃથ્વી ને ગુરુ. જવાબ શું આવશે? ઓપ્શન બી શનિ. મહોગની વૃક્ષ એ કયા પ્રકારના જંગલોમાં જોવા મળે છે? ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોમાં. જવાબ આવશે ઓપ્શન એ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોમાં. ઓપ્શન એ જવાબ. નીચે પૈકી કયું વિધાન સાચું નથી પૂછ્યું છે? તો આપેલ તમામ સાચા છે મિત્રો. જવાબ આવશે ઓપ્શન ડી મતલબ એટલે કે અભયારણ્યની રચના રાજ્ય સરકાર દ્વારા થાય છે. રાષ્ટ્રીય ઉદ્યાનની રચના રાજ્ય સરકારની કેન્દ્ર સરકારના સંકલન થાય છે. જૈવ આરક્ષિત ક્ષેત્રની સંરચના આંતરરાષ્ટ્રીય માપદંડના આધારે થાય છે. જવાબ ત્રણેય વિધાનો સાચા છે. બરાબર છે. આગળ જે પ્રશ્ન કે નીચેના પૈકી કયા વૃક્ષના લાકડાનો ઉપયોગ કરીને તેમાંથી કાગળ બનાવવા માટેનો માવો તૈયાર કરવામાં આવે છે? તો મિત્રો એ કઈ લાકડું છે? તો વાંસ, હળદરવો, મોગળ કે તાપે તમામ. જવાબ શું આવશે? ઓપ્શન ડી તમામે તમામ. મતલબ કે વાંસ, હળદરવો અને મોગળ. ઓપ્શન ડી જવાબ. વન મહોત્સવ કયા માસમાં ઉજવાય છે? તો જુલાઈ માસમાં. ઓપ્શન બી જવાબ. કોના પાનમાંથી પડીઓ પતરાળો બનાવાય છે? તો કેસુડો. ઓપ્શન સી જવાબ. નીચેનું યોગ્ય જોડકું જોડવાનું છે તો જોઈએ જોડકા જોડવાનો પ્રયત્ન કરીએ તો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી મતલબ કે સૂર્યની નજીકનો સૌથી નજીકનો ગ્રહ એટલે જવાબ આવશે ઓપ્શન બુધ. સૌર્ય પરિવારનો સૌથી ચમકતો ગ્રહ એટલે જવાબ આવશે ઓપ્શન ડી શુક્ર. લાલ રંગનો ગ્રહ એટલે જવાબ આવશે ઓપ્શન એ મંગળ. અને સૌર્ય પરિવારનો સૌથી મોટો ગ્રહ આવશે જવાબ આવશે ઓપ્શન સી ગુરુ. ઓપ્શન બી જવાબ રીતે આવશે. ડોંગ, વલસાડ જિલ્લામાં નીચે પૈકી કયા પ્રકારના જંગલો જોવા મળે છે? તો મિત્રો જવાબ આવશે ભેજવાળા પાનખર જંગલો. ઓપ્શન એ જવાબ. આગળ જોઈએ પ્રશ્ન. પૃથ્વી સપાટીનો કેટલા ટકા ભાગ મુદ્દાનો રોકે છે? તો 19%. અને 1% પાણી છે. તો જવાબ આવશે ઓપ્શન સી 19%. ઇંગ્લેન્ડના ગ્રીનિચ શહેર પરથી પસાર થતી ગ્રીનિચ રેખા એટલે શું? તો 0 અક્ષાંશ વૃત્ત, 181 અક્ષાંશ વૃત્ત, 0 રેખાંશ વૃત્ત કે 360 રેખાંશ વૃત્ત. જવાબ આવશે ઓપ્શન સી 0 રેખાંશ વૃત્ત. ઓપ્શન સી જવાબ. તો મિત્રો અહીં આપણે આપણો વિડીયો પૂરો કરીએ છીએ. જો તમને વિડીયો ગમે હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રો વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ઓનલી ફર્સ્ટ ચેનલ સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી છે. ફરી મળીશું એક નવા ટોપિક સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત.